મિત્રો હવે જવો જવો બજાર આવે છે વરસાદ એવો આમ હમણાં હારી પીઠને હેરાન કરીને છે એવું પાણી પાણી કરીને કેટલું પાણી આવ્યું જો તમને કોઈ પાણી છે જો એ મૂક્યું છે અને અહીંયા બધું પાણી લટાય છે આ બધી હમણાં પાણી રૂમમાં જોવો આ બધી સવારના એવી રીતને બધું વિસર્જન મૂકવામાં જય માતાજી જય ભગવાન મિત્રો કેમ છો મજામાં તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે સવારના વાગી રહ્યા છે 8 ને તમને કહું અત્યારે મસ્ત આપણે તમે જોઈ શકો છો આપણે છત્રી લઈને ઊભા છીએ ધાબા માથે જોવો તો મિત્રો અત્યારે વરસાદ તમને કહું કેવો એ ધોધમાર વરસાદ આવે છે ખતરનાક એ ચાલુ થયો ને ભાઈ જોવો ભાઈ વાતાવરણ અત્યારે ગજબનું જોરદાર વરસાદ ને ભાઈ વરસાદ વધતો જાય છે ધીમો કાંઈ પડવાનું નામ લેતો નથી એવું છે ને ભાઈ આપણી છત્રી લઈને આપણે ધાબામાંથી આવી ગયા છે ને ભાઈ ફોન પલ્લે છે એવું છે તો મિત્રો અમારે નેનો બેન આવી ગયા છે વરસાદ જોવો જવો ભાઈ વરસાદ જોવો ભાઈ ખતરનાક વરસાદ પડે છે જો બજારમાં પાણી ભરાઈ ગયા જવો આવી ગયો છે ભાઈ અમારા ગામમાં પહેલી વાર વરસાદ ચોમાહાનો જો મિત્રો જોવો અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું જો આમ જોવો ભાઈ ખતરનાક વરસાદ જોરદાર કાં નેનુબેન જો નેનુબેન તો પાણીમાં રમે છે શું છે પાણીમાં જાતો અંદર પાણીમાં જતો તો પાણીમાં રમે જો તો મિત્રો જો પાછો વરસાદ વધી ગયો જો ફાસ્ટ થઈ ગયો જો એટલો બધો વધી ગયો ધીરો ધીરો આવતો તો પાછો વધી ગયો છે ને પાણી જો અમારા ફળિયામાં જો પાણી વહેતા વહી ગયા છે કંબોડા કાઢી નાખ્યા છે તો આપણું ટિફિન બનાવે છે ને આપણે જવું છે સામે હવે આમાં જવો થોડીક જ વારમાં કેટલો વરસાદ જવો દેખાતો હોય છે તમને આ મિત્રો જુઓ ઘરમાં પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે હળવું આ જે તમને કાળું કાળું દેખાય ને પાણી ભાઈ પડે છે બહુ ઘરમાં બધે ઠેઠ સુધી થઈ ગયું છે આમાં બધે પાણી પડે છે પણ હજી શરૂઆત નથી થઈ બહારની શરૂઆત થઈ ગઈ છે જે અંદર શરૂઆત નથી થઈ એવું છે બધું મિત્રો હવે જવો બજાર આખી હલો હલની ભરી દીધી છે જવો વરસાદને એટલો વરસાદ આવે ધબ ધબાટી હા જો આ બાજુ છે જો કેવો વરસાદ આવે હે કેટલો વરસાદ આવે હે વરસાદ સિંધાય છે એનો બેન વરસાદ સરદાર વરસાદ ઉકાટ કરી નાખ્યા વરસાદ ચારે બાજુ પાણી પાણી તો આ બાજુ કાંઈ દેખાતો નહીં જવો તો મિત્રો વરસાદ તો યાર વધતો જાય કાંઈ ધીમો પડવાનું નામ લેતો નથી ને આમ જોવાય છે વરસાદ એવો આમ બતાતો હોય છે વરસાદ પાછો વધી ગયો બીજા બે કાંઠે થઈ ગયા હામે કાંઠે જો ફૂલ વરસાદ અજળબમ થઈ ગયું તો પાણી ક્યાં છે થઈ ગયું અહીંયા પાણી હતું એટલે અહીંયા આવી ગયું જો અમારે ફળિયાનું પાણી જો હવે તો કાંઈ દેખાતો ને વાતાવરણ એકદમ કાળું ઘુમ્મર થઈ ગયું છે કાંઈ દેખાય નહીં વરસાદ આ બાજુ જો આ બધી બજાર હામાં કાંઠે થઈ ગઈ છે ફૂલ વરસાદ થઈ ગયું છે અમારે નાનું બેનને જ મજા આવી ગઈ તો ફળિયામાં ક્યાં ઠેઠ પાણી આવી અહીંયા ઠેઠ પાણી આવી ગયું અહીંયા સુધી હતું અહીંયા ઠેઠ પાણી આવી ગયું છે અમારે નાનું બેન જો કેટલા પાણી થાય છે એટલે મજા આવી તો મિત્રો ફાઇનલી વરસાદ થોડો પડ્યો છે ધીરો ને આપણે રેનકોટ પહેરીને થઈ ગયા છે તૈયાર તો આપણે હવે જઈ કામે કારણ કે જો ઘણું પાણી ઘટી ગયું છે અહીંયા જો અમારે નેનો બેન અહીંયા પાણી ઘટી ગયું તો ફાઇનલી મિત્રો અત્યારે તો જો ભાઈ અમારી દુકાને પૂજા છે મારા મોટા બાપુની દુકાને ભાઈ વરસાદ રહી ગયો છે ને પાછો તમને કહું એવો જામો છે ને એની કોઈ વાત પૂછો આમ જોવો તમે પાણી કરી નાખ્યું બજારમાં જો ઠેઠ સુધી તમને પાણી દેખાડું ઠેઠ સામે સુધી પાણી છે અને રોડ આખા ભરી મૂક્યા છે અમારા નાનજીભાઈ માવા બનાવી દો આપણે મસ્તીના 5 ગરમા ગરમ ને અમારા ભાઈ ગણપતભાઈ પણ આવી ગયા છે મોબાઈલના બધા જો વોટરપ્રૂફ બનાવી દીધા છે કામે જવાનું છે આવા વરસાદમાં કામે જવાનું મરદનું પાડ્યું આવા વરસાદમાં કામે જાય જો ભાઈ વરસાદ જો ભાઈ ખતરનાક આવી ગયા બસ સુરત વાળા જોઈ લેજો આવી જાવ કે પૈસા ખપો તો મિત્રો જો અમારા કાકાના ઘરમાં પાણી ગળી ગયું જો અહીંથી પાણી નીકળે છે ઘરમાં આપણે રામપ્યારી મસ્ત મજાનું નાહી લીધું છે કારણ કે 1 વર્ષથી નાહેલી નથી ગંધારી થઈ ગઈ છે મસ્તીનું નાહી લીધું છે
અને ભાઈ પાણી વધતું જાય હો, તણાઈ જાય એવું પાણી આવી ગયું છે. એટલે આપણે કાંઈ કામે જવાનું છે નહીં, બરાબર. રેનકોટ પહેરીને હમણાં આપણે આગળ જવું. અને ભાઈ ખતરનાક પવન બહુ આવતો હતો, પણ પવન રહી ગયો છે. પવન રહી ગયો એના હિસાબે છે ને વરસાદ બહુ વધી ગયો છે. જો પાણી તો અમારા જો આ કૂતરા બધા કાઢના છીણવાઈ ગયા બિચારા. પેણા 3 ભાઈઓ બેઠા છે અહીંયા. જો છોકરાઓ જો આમ નાય છે ને કોઈ પાણી ભરે. ભાઈ લાઇટ થવાની નથી, લાઇટ નથી. અને બીજા નંબરમાં ફોનમાં ચાર્જિંગ નથી. એટલે ભાઈ જેટલું આવ્યું હોય એટલું જોઈ લેજો. ને સુરતવાળા બધા આવી જજો ભાઈ. વાવણી થઈ ગઈ છે ખતરનાક. કપાસિયાની થેલીઓ લઈને પૂગી જાઓ, બરોબર. અને ફટાફટ આલો કપાસિયા સોંપી દઈને. તો 3 ગાડી અહીંયા ઓલરેડી ઊભા થઈ. ગાડિયાની જરૂર હોય તો કહેજો, બરોબર. પાર્ટી બદલ લિયા સાલા. ચોમાનો વરસાદ પછી આવો આવ્યો પેલો. આવો પેલો વરસાદ આવ્યો ચોમામાં કોઈ દે. આ પહેલી વખત આવો વરસાદ આવ્યો છે ભાઈ, એવું છે. તો હાલો જો ગાડીવાળા જાય બુંબડા કરે. આપણે ભૂલી ગયા છીએ પાલીતાણા કારખાને. ભાઈ કારખાને લાઇટ નથી, ઘરે તો નથી. કારખાને લાઇટ વહી ગઈ છે ને થોડુંક ચાર્જિંગ છે. તો જોવો અહીંયા પણ વરસાદ જોવો ધબાટી બોલાવો ભાઈ. વરસાદ એટલે આ કાંઈ ઘટે નહીં એવો વરસાદ છે. અજયભાઈ વરસાદ કેમ છે? બહુ સારો વરસાદ છે પાલીતાણા તાલુકામાં. વાવણી થઈ ગઈ કેવાય? વાવણી થઈ ગઈ. પાણી કે હમાતાના પાલીતાણા તાલુકામાં. આમ જોવો તમે પાણી જોવો આમ બધે વરસાદની બાદ ધબાટી બોલે છે ભાઈ. વરસાદની આવી જાવ નાવાનું બાકી હોય ઈ. તો ભાઈ સુરતવાળા સાંભળી લેજો ભાઈ. વાવણી થઈ ગઈ છે તો કપાસિયાની થેલી લઈને પૂકી જાઓ ફટાફટ ને હાલો સોંપી દો. તો મિત્રો વાગી ગયા છે 12:30 ને આપણે મસ્તીનું જમી લીધું છે ને ભાઈ. લાઇટ હજી ને આવી, બપોર પડી ગયા. હવાની વાર લાઇટ ને આવી. લાઇટની સાથે વરસાદ તમે જો, વરસાદ એટલો હતો. આ વરસાદ તમે જોઈ શકો છો. જો આ અહીંયા ભરાઈ ગયું છે મિત્રો. આ જો આ રોડ છે, જો બતાવું તમને ડુંગળી. આ જો રોડમાં પાણી જોવો કેટલું ભર્યું છે. આખો રોડ છે એટલું પાણી ભર્યું છે. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. જોવો એટલે 4 વ્હીલ જાય જોવો છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ હેઠળ. હવે તમને બતાવશું કેવો વરસાદ ખતરનાક પડે છે. વરસાદ જો બધું ભરી દીધો પાણી. જો હા જોઈ લો કરી દીધું. મિત્રો લાઇટ તો કઈ આવી નહીં, પણ હવે ઘર બાજુ નીકળી ગયા છે. પણ એ પેલા પાલીતાણાનો જે મોટો પુલ છે જે ખારો કહેવાય એના પાણી જોવા આવ્યું. જો કેટલું પાણી આવ્યું. જો આ છે પુલ, આ એ ખારો આવ્યો. જો કેટલું પાણી આવ્યું. ભાઈ વરસાદ રહી ગયો હતો અને મિત્રો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. તો આપણે ફટાફટ રેનકોટે પહેલી હાલો. મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ઘરે. તમને કહું ત્યાં કારખાને એવો વરસાદ પડ્યો. લાઇટ નહોતી હવાની તો ઘરે વહી આવ્યા છે. આપણે કાંઈ શું નથી, કારણ કે ચાર્જિંગ હતું ને. અને હજી ઓછું ચાર્જિંગ છે ને. જો લાઇટ આવી ગઈ છે, ઘરે આવી ગયા 3:30 વાગ્યા છે. અને કન્ટિન્યુ વરસાદ અહીંયા ચાલુ છે. જોવો તમે વરસાદ જોવો ભાઈ. વરસાદ ધબધબાટી બોલો ને ભાઈ. વરસાદ હમણાં હારી પીટને હેરાન કરીને છે એવું છે. વરસાદ બધા માટે સારો, પણ અમારા માટે બહુ નબળો, કારણ કે બધું આખું ઘર પાણી થઈ ગયું. તમને બતાવું આમ જો આ બધું પાણી છે. જો આ બધા પાણી પડે છે. મંદિર આખું ખુલ્લી ગયું પાણીનું. જોવો ઠેઠ સુધી તમને પાણી દેખાતું છે. જો આ બધે પાણી પડે છે ને ભાઈ. બધું પાણીથી ભરી મૂક્યું છે. અને અહીંયા જો આ તમને કહું અહીંયા ડોલું મૂકી દો. અહીંયા પણ બધે પાણી પડે છે. જો બધે તમને કહું રીચી ગયું બોડ બધું. અને આ બાજુ જો આ ટાંકું છે, ટાંકામાં પાણી નકરું પાણી અહીંયા શરૂ થયું નહીં, પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય. અને અહીંયા જોવો તમે આ બધું તમને કહું પાણી છે. જો બધું. અને આ જો આ બધા દાણા પડ્યા છે અમારે, એ પલ્લી જવાના છે. ને આ જો રાકા બોલ ઠેઠ જો. તો ભાઈ આવી હેરાન ગતિ થઈ છે. પણ અમારે સોમામાં બધું આવું બધું થાય. અને આવું બધું છે ને. આ જો બધા છોકરાને બોકરાને બધું પાણી છે ને. એ તમને રૂમમાં બતાવું. લાઇટ નથી, થોડુંક અંધારું પડશે મિત્રો. પણ રૂમમાં તો આ પાણી ચાલુ થઈ ગયું છે. જો અહીંથી જો બધું પાણી જો આ બધા આખા ઘરમાં. આ બધે આ ગ્લોબ છે, પંખો છે, એ બધું અમારે ઉતારવું પડી છે. અને આ કબાટ જો આખો આ બધું પાણી છે. જો આ બધું પાણીથી ભરાયેલું છે. જો અહીં વાસણ તો સામેથી બધે પાણી આવે છે મિત્રો. આવું છે હા બધે. એટલે બધે જો હા મેં જેટલું ધોળું બતાવે ને એ બધું પાણી જ છે. એ પોરનું છે, સુકાઈ ગયેલું ને અત્યારે પાણી પડવાનું. અમારે નેનું બેન જેવો રૂમાલ ઓઢીને ટાઈટ વાય છે. ટાઈટ વાય છે. તો મિત્રો એવું છે ને
માયકમાં પણ સાચી નથી, માયક વગર શૂટ કરીએ છીએ ને આવું છે મિત્રો, હેરાન થઈ ગયા છે ખરા કોઈ ભાઈટ ના એવું છે. અને ભાઈ વરસાદ તો કન્ટિન્યુ ચાલુ ને ભાઈ હમણાં આપણે જઈએ બહારનો વ્યૂ તમને બતાવીએ કેટલું પાણી. આવો ચોમાસામાં આવો વરસાદ કોઈ દિવસ નહીં થયો. પહેલો વરસાદમાં એટલું બધું પાણી તો કોઈ દે લગભગ મને નથી યાદ, મેં જોયું નથી, પણ ડેમ તળાવ બધુંય ભરાઈ ગયું છે હલ્લું. અને ભાઈ એવું છે કન્ટિન્યુ સવારનો વરસાદ ચાલુ છે અહીં. અને નેનું બેન તો અમારે ભાઈ જો ટાઈડ હોય છે. અને અમારે ભાઈ એક ખારું કામ છે કે અમારા ભાઈ કેયુરભાઈ ઉતા છે ને એ છે ને ભાઈ પાણીની વાત કરું તો ભાઈ જો આ બતાવે છે હા એ બધે હમણાં પાણી ચાલુ થઈ જાય જો એટલે તમને જેટલું દેખાય ને બધું છે ને પાણી જ પડી છે હમણાં આખી રૂમમાં જો આ બધું આ ધોળું દેખાય ને એ પોરનું છે બધું એવું છે ને જો અહીંયા વાસણ મૂક્યા કબાટમાં છે આ બધું પલ્લે જ ગયું તો એવું છે. આ જીલુભાઈની જો અમારે ખુરશી લઈને આટા મારે શું જીલુભાઈ શું કેવું છે? થોડાક સપોર્ટ કરો તો અમાર માથે રૂમ બનાવી છે. હા સવારની આમને છે સવારની નાવાનો ટાઈમ નથી એવું છે. સવારના આવી રીતને બધું ઊંચું મૂકવામાં જ થઈ એમ થોડું કાંઠે છે જો તમને હવે અહીંથી તમને બતાવું પ્રોપર તમને બધા જો કેવું પાણી જાય છે જો ભાઈ જોરદારનું પાણી જાય છે જો. હા અમે ઓલા ટંડેલા દેખાય કે નહીં બતાવી દો. આ ટંડેલા અમારે કોઈ દી ઉપરથી પાણી ન જાય પણ આ ઉપરથી વહી ગયું બધે પાણી રેલમ છેલમ કરી નાખે જો. અમે જો ગાડીઓની કીકું મારે આવું છે ભાઈ ભૂકા જ કાઢી નાખે જો. તમને થોડુંક નજીક ને બતાવું આ બહુ ઊંડું છે આ બધે પાણી છે જો ઠેઠ હોય. અને ભાઈ સવારનું આમનામ કન્ટિન્યુ ચાલુ છે. અહીંયા થોડાક મિત્રો ભાઈ બધા આવ્યા હતા એવા પાણી જાઓ હા ટંડેલા તમને કહું ટંડેલા જોઈ દો. આ અમારે ટંડેલા કહેવાય તમે જે કહેતો હોય અમારે ટંડેલું કહેવાય. ટંડેલા ઉપરથી પાણી અમારે કોક દિવસ જ ભાગમાં દેવું હોય કે ઉપર જાવ એને બદલા સોમાનો પહેલો વરસાદ એમાં આવો વરસાદ કદી આપણે સોમામાં પહેલો વરસાદ કદી આવ્યો આવો વરસાદ જ નહીં જોયો. હા સોમાનો પહેલો વરસાદ મને જ સાંભળતું નહીં છે આ પહેલો વરસાદ આવો આવ્યો એમ. તો ભાઈ એવું છે શું કહેશો બોલા ભાઈ વરસાદ કેવો તમે આખો દી ગામમાં હતા ને આવો ને હા તો જો અમારા ભાઈ વિપુલભાઈ ને બધા અમારા મિત્રો છે એમ. અને ભાઈ આવું છે ભાઈ. તો મિત્રો હવે આપણે જઈએ છીએ અમારા ગામમાં જે મોટું ડેમ છે ને શાક ડેમ તરીકે ઓળખાય ભાઈ ત્યાં જઈએ છીએ જોવા તો ત્યાં કેટલું પાણી આવ્યું છે. કારણ કે જો અહીંયા એટલું બધું પાણી આવ્યું છે તો ત્યાં તો આવ્યું તો જોવા અહીંયા જોવા પાણી આ બધું પાણી છે ને એ બધા શાક ડેમનું ઓઇલનું જે દેખાય ને ડેમ છે. તો હાલો ત્યાં જઈને તમને બતાવી હાલો મજા આવશે. ને અમારે યારે છે જીલુભાઈ ને કૌશિકભાઈ બે. તો હાલો આપણે જઈએ ફટાફટ ને જોઈ એવી તમને બતાવી પાણી છે. અને આ જોવા ડેમ આખો તમને કહું છલ્લી ગયો છે હારી પેટનો જોવો હા જોવા એટલું બધું પાણી કેટલું પાણી. આ ડેમ છે ને આ ડેમ નાનો ને જો ઘણો મોટો છે પણ જો આ પહેલા વરસાદમાં એટલું બધું છલ્લી ગયું છે બધું જોવો ત્યાં પણ ફૂફાડા નાખી દીધા પાણી જોવો બધું પાણી તમને મિત્રો કન્ટિન્યુ વરસાદ તો ચાલુ છે. છત્રી લઈને આવ્યા છે વરસાદ તો ચાલુ જ છે એવું છે. પણ આ ભાઈ ખતરનાક હો ભાઈ પાણી જોવો યાર ગજબ આવું છે બધું. બધું પાણી જાય છે. અને આ શું છે થોડુંક ધીરું પડી ગયું છે આમાં જો બધો ડુવાળ છે થોડુંક ધીરો પડી ગયો વરસાદ કારણ કે ધીરો પડી ગયો ને એના હિસાબે નગર પાણી ઘણું બધું જતું જવાય. તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે ઘરે ને ભાઈ લાઇટ તો જે આવી નથી વાગી ગયા છે 5 ને ભાઈ ફોનમાં ચાર્જિંગ નથી. તો આપણે વિડીયો પણ અહીંયા એન્ડ કરી દઈએ પૂરો કરી દઈએ ભાઈ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ બધું કરી દેજો. ચેનલમાં નવો હોય ફરજિયાત ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય ભગવાન આવજો બાય બાય.